નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વારંવાર અહેવાલ બતાવીએ છીએ અને વારંવાર અમે કહેતા આવ્યા છે કે કરનેટ અને રતનપુર ગામમાં જોડતા બ્રિજની સાથે આ રેતી ખનન માફિયાઓ જ્યારે બેફામ બનીને રેતીનું ખોદકામ કરે છે ત્યારે આ ખાણ ખનીજ ખાતું વારંવાર ઊંઘતું ઝડપાય છે। ગુજરાત સરકારે આની નોંધ લેવી જોઈએ, કારણ કે સરકારી તિજોરીને ચૂનો લગાવવા માટે આ રેતી ખનન માફિયાઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સાથે મળીને કરનેટ ગામના વસાવતના લોકો આપ જોઈ શકો છો, ટ્રેક્ટરો ભરીને આ રેતી 2 નંબર રેતી ભરી રહ્યા છે અને તેને ભરીને વેચવાના છે। ત્યારે જાગૃત સરપંચ તરીકે રતનપુરના મોતીભાઈ અને તેમની ટીમ આવી અને આ લોકોને ભગાડે છે અને વિડીયોમાં તમે ભાગતા જોઈ શકો છો। પરંતુ વારંવાર થાય છે કેમ? ખાણ ખનીજ ખાતાને ખબર છે કે અહીંયા વારંવાર રેતીની ચોરીઓ થાય છે અને રેતી ખનન માફિયાઓ આમ વારંવાર કહેતા આવ્યા છે અને કહીએ છે, પરંતુ આ રેતી ચોરો સુધારવાનું નામ નથી લેતા। કારણ કે આ લોકોને તો ખબર જ છે કે અમારે રેતી ચોરીને જ 2 નંબરના રૂપિયા કમાવા છે, પરંતુ સરકારી અધિકારીઓ છે તેની જવાબદારી છે કે હવે ખાસ કરીને આ જગ્યાઓ પર કડક બંદોબસ્ત કરવામાં આવે અને આ રેતી ચોરોની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે, ત્યારે જ આ લોકો સુધરશે। આ લોકોની તમામ પ્રોપર્ટી તેમજ તેમના ટ્રેક્ટરો, તેમના જેસીબી, જે કંઈક રેતી ચોરવામાં કામે લાગતી તમામ ચીજ વસ્તુઓને કોર્ડન કરી, ડિટેન કરી અને એટલો મોટો દંડ ફટકારવો જોઈએ કે જેથી કરીને આ લોકો આવું કરતા 10 વાર વિચાર કરે। કાયદાની પરિભાષામાં જવાબ આપવો જોઈએ, પરંતુ સરકારી અધિકારીઓ કેમ નિષ્ફળ જાય છે તે આપ સૌ જાણો છો કે આ બધા 2 નંબરના હપ્તાઓ અને વ્યવહાર સિસ્ટમના કારણે સરકારી ખાતું ઢીલું ને નબળું વળણથી કામ કરતું હોય છે। આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ટ્રેક્ટરો ખુલ્લેઆમ આજે 20-30 લોકોની ટોળકી બનાવીને આટલા બધા લોકો રેતીની ચોરી કરવા જ્યારે નદીમાં ઉતરતા હોય ત્યારે આપ સમજી શકો છો કે 1-2 જણ તેમની પાસે જઈ પણ નથી શકતા। આ લોકો છૂટા હાથના હોય છે, એટલે કે ગમે ત્યારે હુમલો પણ કરી શકે છે, કારણ કે ચોરી કરવા જ આવ્યા છે અને આપ સૌ જાણો છો કે ચોર કેવા હોય છે। હવે ડભોઈ અને સંખેડાને પડકાર ફેંકે છે, એટલે બંને જિલ્લાના કલેક્ટર આમાં ધ્યાન આપે અને કડક સૂચના કરે, ત્યારે જ આ કરનેટ અને રતનપુર વચ્ચે જોડતા બ્રિજ અને 2 નંબર રેતી ખનન બંધ થાય તેમ છે। બાકી ફિલહાલ અત્યારે રેતી ચોરી કરવાનું રેતી ચોરો દ્વારા ચાલુ છે। મળીશું જલ્દીથી બીજા અહેવાલ સાથે, ત્યાં સુધી જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।